ગુડ ન્યૂઝ ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ 2025-26 અહીં એસસી એસટી અને ઓબીસી કેટેગરીને ડેટ એક્સટેન્ડ કરવામાં આવેલ છે તેના વિશે આ વિડીયોમાં જોઈશું। નમસ્કાર મિત્રો, શિવસાગર ગાઈડ ચેનલમાં આપ સૌનું ફરી હાર્દિક સ્વાગત કરું છું। ચેનલ પર નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો। ડિજિટલ ગુજરાતના સ્કોલરશિપની દરેક અપડેટ અમારી ચેનલ પર સમયાંતરે પબ્લિશ થતી હોય છે। કમ ટુ ધ પોઈન્ટ ફ્રેન્ડ્સ, અહીં આપ સ્ક્રીન પર જુઓ છો ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ અહીં ઓપન છે। અહીં આજની તારીખ 31 ઓગસ્ટ 2025 લેફ્ટ સાઈડ અહીં આપ સ્ક્રીન પર જુઓ છો 31 ઓગસ્ટ 2025 છે। અહીં લેટેસ્ટ અપડેટ રાઈટ સાઈડ જોઈએ તો લેટેસ્ટ અપડેટ જમણી બાજુ ડિજિટલ ગુજરાતની સ્કોલરશિપ ઉપર નોટિફિકેશન જોઈએ તો અહીં પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપની તારીખ 15/7/2025 થી લઈ 31/8/2025 એટલે કે આજની લાસ્ટ તારીખ છે। ત્યારબાદ અહીં સેકન્ડ નોટિફિકેશન જોઈએ તો ડ્યુ ટુ રિમેનિંગ સ્ટુડન્ટ્સ ફોર એકેડેમિક યર 2025-26 ફિલિંગ પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ ફોર્મ્સ ઓન ડિજિટલ ગુજરાત પોર્ટલ ફોર SC/ST સ્ટુડન્ટ્સ રિમેન રીઓપન ફ્રોમ 1/9/2025 થી લઈ 30/9/2025। અહીં તારીખ 1/9/2025 થી લઈ 30/9/2025 સુધી ફરી ફોર્મ ઓપન થશે SC/ST કેટેગરી માટે। જે લોકો ફોર્મ ભરી શક્યા નથી 31 ઓગસ્ટ સુધીમાં તેવા વિદ્યાર્થીઓ માટે અહીં ફરી ફોર્મ રીઓપન થશે। એટલે કે અહીં જે લાસ્ટ તારીખ 31 ઓગસ્ટ 2025 હતી તે હવે વધારીને 30/9/2025 કરવામાં આવેલ છે એસસી અને એસટી કેટેગરી માટે। જ્યારે ઓબીસીની વાત કરીએ તો અહીં ઓબીસી કેટેગરી માટે પણ અહીં 17/7/2025 થી ઓનલાઈન ફોર્મ શરૂ થઈ ગયા છે અને તેમની લાસ્ટ તારીખ 30/9/2025 છે, જે ઓલરેડી 30/9/2025 જ હતી। અહીં એસસી કેટેગરીની ડેટ પૂરી થઈ જતી હતી। હવે બંનેની એસસી એસટી અને ઓબીસી ત્રણેય કેટેગરી માટે 30/9/2025 કરવામાં આવેલ છે। તો જે વિદ્યાર્થી હજુ પણ ઓનલાઈન ફોર્મ ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ ઉપર ફોર્મ ભરી શક્યા નથી 2025-26 માટે, તેવા વિદ્યાર્થીઓ અહીં ન્યૂ રજિસ્ટ્રેશન અથવા લાસ્ટ યર જો ભરેલો હોય તો અહીં આપના મોબાઈલ અને પાસવર્ડ દ્વારા લોગિન કરી ઓટીપી દ્વારા આપનું ફોર્મ રિન્યૂનું ભરી શકો છો। સાથે મિત્રો, મારી ચેનલ પર આપને યુઝફુલ થાય તેવા ઘણા બધા વિડીયોના પ્લેલિસ્ટ અવેલેબલ છે, જેમ કે વર્ડ, એક્સેલ, ટેલી, પાવરપોઈન્ટ, સરકારી ભરતીની માહિતી, ડિજિટલ ગુજરાત સ્કોલરશિપની માહિતી, આરટી રાઇટ ટુ એજ્યુકેશન મફત શિક્ષણના પહેલા ધોરણના ફોર્મની માહિતી તમામ વિડીયો પ્લેલિસ્ટમાં અવેલેબલ છે। આપ જો નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળું છું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે। ત્યાં સુધી મિત્રો, જય હિન્દ, જય ભારત।